દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પડે પડના સમાચાર જી ન્યૂઝ ગુજરાતી પર. અવશ્ય જુઓ. વડોદરા શહેર સંસ્કારી નગરી એક બાજુ ભુવા નગરી બની ગઈ છે. આ ભુવા નગરી બનાવવા માટે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ સાથે કોન્ટ્રાક્ટર એટલા જ જવાબદાર છે. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તાર છે. કારેલીબાગ વિસ્તારમાં જે 24 કલાક રોડ ધમધમી રહ્યો છે, ટ્રાફિક વાહન વ્યવહાર ચાલુ છે, આ રોડ પર આજે ભૂવો પડ્યો છે. મસ્ત મોટો ભૂવો છે, પહોળો બી છે, ઊંડો પણ છે. આ જગ્યાએ રાત્રે લારીઓ પણ લાગતી હોય છે, શાકભાજીના પથારા લાગતા હોય છે. ત્યારે આવો ભૂવો એક ને એક જગ્યાએ જો ભૂવો પડતો હોય તો આવા કોન્ટ્રાક્ટરને, આવા અધિકાર સામે પગલાં ભરવા જોઈએ. સાથે સાથે આ રોડ જ્યારે ચાલુ છે અને ભૂવો પડી રહ્યો છે, બેરિકેડ લગાવીને અધિકારીઓ પણ નીકળી ગયા છે. અમારી વડોદરા શહેરના કમિશનર સાહેબ પાસે એક જ માંગ છે, એક ને એક જગ્યાએ જો વારંવાર ભૂવા પડતા હોય તો આવા કોન્ટ્રાક્ટરો અને આવા અધિકારીઓ સામે તાત્કાલિક પગલાં ભરે અને તાત્કાલિક સસ્પેન્ડ યા તો ડિસમિસ કરે તેવી અમારી માંગ. પાણી ટાંકી કામગીરી છે વડોદરા મહાનગરપાલિકા. ના, તમારું નહીં આવે. જનતા જ્યારે વેરો ભરે, વેરાનું વળતર મળ્યું છે, મને ત્યાં વળતર મળે જો આ રાત્રે ભૂવો પડ્યો હોય તો કેટલા માત્ર ગામના વેર જ મારવામાં આવે છે. જોઈ શકાય છે જે ખોખલી કામગીરી અહીંયા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે યોગ્ય જે સામાજિક કાર્યકર્તા વિરોધ નોંધાવી રહ્યા છે ને તે તંત્ર સામે બળાપૂર ઠાલવી રહ્યા છે. માત્ર રોડ કરીને પડવાનું શરૂ થઈ ગયા છે, પણ પડે છે કયા કારણથી ચોક્કસ તરીકે શોધી નથી શકતા. અને ત્યાંની મને એવું લાગે કે અધિકારીઓને હવે થોડાક સસ્પેન્ડ ડિસમિસ આપણું કરવું પડે તો જ આપણી કામગીરી સારી. સામાજિક કાર્યકર પણ અહીંયા પહોંચ્યા છે. અત્યારે પ્લસ મોટો